અને અહીંયા આગળ જો તલવારના ઘાય તે વાગેલા છે, માથામાં અહીંયા બધે ફટકાય તે વાગેલા છે. તો બાળપણથી જ આ મદદની ભાવના તમારામાં હતી એમ કહી શકાય. પણ સમાજ સેવા કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? કહી શકાય ને નિમ્ન કક્ષાના લોકો, એ નિમ્ન કક્ષાના લોકો એ ગાયોને ત્યાં આગળ તસ્કરી માટે લઈ જાય છે અને તેનું કતલખાને મોકલી અને એનું મતલબ મારે તમને એ વર્ડ નથી વાપરી શકાય, કેમ કે ગાય એક મારી માતા છે. એ સમય દરમિયાન તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો? અને હજુ પોલીસ સ્ટેશનમાં સડે છે, હજુ છોડાવવા કોઈ નથી આવ્યું. તો એ લોકોએ મારી પોતાની ગાડી હતી, મારી ગાડી ઉપર એ લોકોએ પિયુષભાઈ, અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચામાં તમે હતા. મને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચામાં લાવવાવાળા મારા એક પરમ મિત્ર. તમે આમ આદમી પાર્ટીથી શરૂઆત કરેલી અને અત્યારે તમે ભાજપના પક્ષમાં છો. તો આ રાજકીય સફર વિશે થોડુંક જણાવો. જે કોઈ સરકાર નથી કરી કે એ ભાજપની સરકારે. અને બીજું મોદી સાહેબ. આજના એપિસોડમાં આપણે મળશું એક એવા વ્યક્તિત્વને જેનું જીવન સેવા, સંઘર્ષ અને સંકલ્પનું પ્રતિબિંબ છે. એક સમયે ગૌરક્ષા આંદોલનના આગેવાન, અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચાના પ્રમુખ તરીકે અને પછી આમ આદમી પાર્ટીથી લઈને ભાજપમાં જોડાવા સુધીની એની યાત્રાઓની આપણે આજે વાત કરશું. ચાલો મળીએ અને જાણીએ એમની નજરે સમાજ, રાજકારણ અને ભવિષ્યનું વિઝન. તો કેમ છો પિયુષભાઈ? બસ એકદમ સારું છે. તમે કેમ છો ભાઈ? બસ આનંદમાં છીએ. મુલાકાત આપણી આજે પહેલી છે, પણ તમારી જર્ની વિશે થોડુંક અમને જણાવો. પરાગભાઈ, અમે જ્યારે નાના હતા અને અમારું ગ્રુપ હતું, અમારા ગ્રુપની અંદરથી સ્કૂલના અને બધા ગ્રુપના દોસ્તારો સર્કલ હતું અને એમાંથી અમે લોકો સમાજની અંદર કંઈ પણ પ્રશ્નો હતા, સોસાયટીના, મોહલ્લાના, એવા બધા નાના મોટા પ્રશ્નો આવતા હોય. ગંદકીના છે, સોસાયટીઓમાં ગંદકી ફેલાતી હતી, રોગચાળો ફેલાતો હતો, દવા છટાવરાવી છે, પછી કોકના રેશન કાર્ડ બનાવરાવા છે, કોકના લાઇટ બિલના પ્રોબ્લેમો હોય, એવા બધી પ્રોબ્લેમો હતા કે રાશન નહોતું મળતું. જેને જરૂર છે એવા લોકોને રાશન નહોતું મળતું, જેને જરૂર નથી એ લોકોને મળતું હતું. તો એ બધા પ્રશ્નોને ઉકેલવા માટે હું ને મારા મિત્રો હતા, અમે બધા એના માટે લડવા માટે અમે કચેરીઓમાં જતા, લોકલ ધારાસભ્ય, કોર્પોરેટરો, એ લોકોના બધાના મળતા અને એમના આ પ્રશ્નોનું નિવારણ લાવતા, ઝોન ઓફિસમાં અરજીઓ આપતા, પ્રમુખોને કહેતા, પ્રમુખની અંદર લેટરો લઈ લઈને ઝોન ઓફિસમાં બધી જગ્યાએ અમે અરજીઓ કરાવીને સાફ સફાઈને એવું બધું કરી અને રોગચાળાને નિવારણ માટેની દવાઓ ને એવો બધો છંટકાવ કરતા. ને એમાંથી પછી મને એવું લાગ્યું કે આપણે આ સમાજ માટે અને આ લોકો માટે કંઈક આગળ વધવું જોઈએ, એના માટે અમે લોકો કામ કરતા રહ્યા હતા. તો બાળપણથી જ આ મદદની ભાવના તમારામાં હતી એમ કહી શકાય. હા, એ વસ્તુ કહી શકાય. પણ જ્યારે હું માલધારી સમાજમાંથી આવું છું, રબારી કાસ્ટ છે મારી, અને અમારા ગુરુગાદી છે વડવાળા દુધરેજ મંદિર, ત્યાં આગળ કલીરામ બાપુ છે, 1008 મહામંડલેશ્વર કલીરામ બાપુ. તો એમને અમારે મુલાકાત થઈ હતી અને એમને મારી જે કંઈ પણ સેવાકીય કાર્યો છે એ બધો રબારી સમાજમાં મેં કર્યા છે, બીજા કાસ્ટોમાં કરતા, એમને ખ્યાલ હતો અને એમનું ધ્યાન હતું. તો એમને મને એકવાર કીધેલું કે પિયુષ, તું આ બધું કરી રહ્યો છે એ સમાજમાં વધારે પડતું થાય અને વધારે લોકોને બધું પ્રેરણા મળે અને એ આગળ વધીએ એવી તું કંઈક કામ કર. એટલે બાપુના જે શબ્દો હતા એ મેં ઝીલી લીધા અને પછી મેં આગળ વધવાનું ચાલુ કર્યું. પિયુષભાઈ, તમારી વાત ઉપરથી એવું લાગે છે કે મદદ કરવાની ભાવના તો તમને બાળપણથી જ હતી, પણ સમાજ સેવા કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? જ્યારે હું દુધરેજ વડવાળા મંદિર છે ત્યાં આગળ હું માલધારી સમાજમાંથી આવું છું અને રબારી સમાજમાં મારો જન્મ થયો છે. એટલે હું ત્યાં આગળ દર્શન કરવા ગયેલો હતો અને જ્યારે કલીરામ બાપુ અમારા મંત છે ગાદીપતિ, એમને મારા ઉપર હાથ મૂકી અને એવું કીધું, પિયુષ, તે સમાજની સેવા અને એ બધું તું કરે જ છે અને સારું છે, પણ હવે સમાજને કંઈક આપવાની ભાવના અને સમાજને આગળ લઈ જવા માટે કંઈક એવું કાર્ય તું ચાલુ કર. ત્યારે મને પહેલી વાર એવો વિચાર આવ્યો કે આ વડવાળા મંદિરની અંદર જે દીકરીઓ સમાજની ત્યાં આગળ ભણી રહી છે અને દીકરાઓ ભણી રહ્યા છે, તો મંદિરની અંદર મેં ત્યારે મારાથી જે થતું હતું એટલા મેં કોમ્પ્યુટરનો લેબ ચાલુ કરાવડાવેલા અને ત્યાં આગળ રમતગમતના સાધનો, જેનાથી લોકોને અને ત્યાં આગળના બાળકોને પ્રેરણા મળે. અને અત્યારે તો ત્યાં આગળ બહુ સારી વ્યવસ્થા થઈ ગયેલી. ખૂબ સરસ. તો ગુરુના આદેશ પ્રમાણે તમે શરૂઆત કરી દીધી. હા, એવું કહી શકાય. પિયુષભાઈ, ઘણીવાર ન્યૂઝમાં અને સોશિયલ મીડિયાની અંદર તમારો ચહેરો આવેલો છે કે ગૌરક્ષક દળ તરીકે અને ગૌરક્ષાના કામમાં તમે જોડાયેલા હતા. તો એની જર્ની વિશે થોડુંક જણાવો. જ્યારે હું મુંબઈ રહેતો હતો ત્યારે મને મારા મિત્ર અનુરાગભાઈ માલધારી અને એક સંજયભાઈ ડૉક્ટર કરીને હતા, એ મારા સમાજમાંથી જ આવે છે, માલધારી સમાજમાંથી. એને મને વાત કરી હતી કે પિયુષ, આપણે જે ગુજરાતમાંથી જે ગાયો છે એના આ અમુક જે કહી શકાય ને નિમ્ન કક્ષાના લોકો, એ નિમ્ન કક્ષાના લોકો એ ગાયોને ત્યાં આગળ તસ્કરી માટે લઈ જાય છે અને તેનું કતલખાને મોકલી અને એનું
મતલબ મારે તમને એ વર્ડ નથી વાપરી શકાય, કેમ કે ગાય એક મારી માતા છે. જે મારી માં છે ને એટલો જ મતલબ હું જેને માનું છું એટલી મારી ગાયને માનું છું. એટલા માટે એને હવે એવી કૃત્ય કરતા હતા અને એ રોકવા માટેથી હું આ સમાજની અંદર ગૌરક્ષામાં હું આગળ વધ્યો હતો. ખૂબ સરસ ભાવના છે તમારી પિયુષભાઈ. એ સમય દરમિયાન તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો? પરાગભાઈ, એની અંદર તો જો ગાયને બચાવવી મારી માને બચાવવાનો વસ્તુ છે અને એની અંદર કોઈ વસ્તુ એવી નથી કે એમાં મુશ્કેલીઓ આવે કે એવું કંઈ બી. કદાચ એની માટે જીવ આપવો પડે તો તે અડધી રાતે આપણે આપવા તૈયાર છીએ. મારા જે યોદ્ધાઓ હતા ને અડધી રાતે આ જીવ આપવા માટે તૈયાર બેસતા હતા વાહ. અને રાતની અંદર અમે રાત દિવસ જોયા વગર એની અંદર મહેનત કરતા હતા અને ઘણી બધી અમે જે ગાયોની તસ્કરી થતી હતી એની ગાયો માટેની જે વાહનો યુઝ થતા હતા એ વાહનો હજુ સુધી અમે પકડીને રાખેલા છે અને હજુ પોલીસ સ્ટેશનમાં સડે છે, હજુ છોડાવવા કોઈ નથી આવ્યું. બરાબર. અને આ જે તસ્કરી થતી હતી ને કતલખાનામાં જતા હતા, અમારા સાથ અને સહકાર માટે અમે જૈન સમાજ પાસે ગયા હતા અને જૈન સમાજ ત્યારે મહારાષ્ટ્રની અંદર વધારે એવું હતું અને એ જીવદયામાં વધારે માનતું હતું. એટલે એ ગાયોને અમારા સાથ ને સહકારથી અમે ઘણા બધા મુંબઈ ખાતેના ઘણા બધા કતલખાના બંધ કરાવેલા છે. ખૂબ સરસ. તમને જૈન સમાજનો પણ સારો સપોર્ટ મળ્યો. હા, જૈન સમાજ મારે આમ એક હાથ જૈન સમાજનો છે એવું માનીને ચાલો. ગાયો બચાવવાની ઘણી બધી કામગીરી તમે કરેલી છે, તો કોઈ એક પ્રસંગ વિશે અમને જણાવો. પરાગભાઈ, હું તમને વાત એક કરું કે જ્યારે અમને એક માહિતી મળી હતી કે મુંબઈ ખાતે 35 થી 40 ગાયો આવી રહી છે જે કતલખાને જઈ રહી છે અને એ ગાયોને અમે બચાવવા માટે મારા અને મારી ટીમ દ્વારા 6 થી 7 અમે 4 વ્હીલો લઈને ત્યાં આગળ અમે પહોંચેલા હતા રસ્તામાં હાઈવે ઉપર કે ગાયોની તસ્કરી રોકવા માટે. અને અમારા ત્યાં આગળ અમને 2 ગાડી સંદિગ્ધ મળી કે જે જઈ રહી હતી ગાયોની ભરેલી. અમે એને રોકવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ, પણ એ લોકોને ખબર પડી ગઈ હતી આ ગૌરક્ષક વાળા છે અને એ લોકોને ત્યાં આગળનામાં ખ્યાલ કે આ લોકો આવશે એટલે આપણી ગાડી નીકળવા નહીં દે. તો એ લોકોએ મારી પોતાની ગાડી હતી, મારી ગાડી ઉપર એ લોકોએ એમનો પોતાનો ટ્રક આઈસર એ મારા એક્સિડન્ટ ડેમેજ કરેલો હતો. બરાબર. પછી પાછળની એક મારી બીજી ગાડી હતી ઇનોવા, એની ઉપર આખી ચડાવેલી હતી. એવી રીતના કમસે કમ અમને મતલબ મારવા સુધીની વાત થઈ ગઈ હતી. પણ એક અંદરથી એવું આમ થાય છે ને કે એ 35 ગાયો કે 40 ગાયો વચ્ચે અમે બચાવેલી છે અને એ અત્યારે આખા આમ અંદરથી એમ ભાવના એવી થાય છે કે ગમે એમ કરીને આપણે આ બચાવ્યું. એટલે ભલે જે ડેમેજ થયું, જે અમને મારવા, પણ અમે મારી માની રક્ષા કરી છે. ધન્ય છે તમને અને તમારી જનતાને કે આવા એક વીર પુત્રોને જન્મ આપ્યો કે જે સમાજ કલ્યાણ માટે અને ગૌરક્ષા માટે કાર્ય કરે છે. તમને મારા દિલથી ધન્યવાદ. ગૌરક્ષાની કામગીરી દરમિયાન ઘણીવાર તમારી ઉપર હુમલો પણ થયો છે એવું તમે કીધું, તો એ ઘટના શું હતી? પરાગભાઈ, તમને શું વાત કરું, મારા ઉપર 2 વાર તો ફાયરિંગ થયેલી છે અને અહીંયા આગળ જો તલવારના ઘાય તે વાગેલા છે, માથામાં અહીંયા બધે ફટકાઈ તે વાગેલા છે. પરાગભાઈ, હું છે ને માલધારી સમાજમાંથી આવું છું અને ગાયનું સફેદ દૂધ પીધું છે, એટલે મરવું પડે તો હસતા હસતા મરી જશું, એમાં આજ નહીં તો કાલ મરવાનું જ છે. પણ એમ શહીદ થઈને મરીએ ને એનો જુસ્સો અલગ છે. વાહ, શું હિંમતવાળી વાત છે. વચ્ચે પિયુષભાઈ તમારી સાથે ગનમેન ફરતા, તો સરકાર તરફથી તમને સુરક્ષા કેમ આપવામાં આવી હતી? પરાગભાઈ, જ્યારે છે ને હું મહારાષ્ટ્ર, રાજસ્થાન ને ગુજરાતની મારા ઉપર જવાબદારી હતી ગૌરક્ષકની, ત્યારે આ લોકોની તસ્કરી બંધ થઈ ગયેલી હતી અને એના માટેથી મારા ઉપર અવારનવાર હુમલા થતા હતા અને એવું બધું જે મારા ઉપર ષડયંત્ર રચાતા હતા. તો એના બચાવ માટે મેં સરકારમાં વાત કરેલી હતી. ત્યારે મહારાષ્ટ્રના સરકારની અંદર જે સીએમ હતા ચૌહાણ સાહેબ, એમને મને ગનમેન સાથેની સુરક્ષા પ્રદાન કરેલી હતી. જેથી તમારી સેફટી થઈ શકે. હા, એવી રીતના, એટલે એના માટે એ લોકોએ મને સુરક્ષા પ્રદાન કરેલી હતી. પિયુષભાઈ, અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચામાં તમે હતા, તો એ કાર્યકાળ દરમિયાન તમારી કામગીરી શું હતી? મને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચામાં લાવવાવાળા મારા એક પરમ મિત્ર શિવમભાઈ મિશ્રા કરીને હતા, જે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમને મને ગુજરાતની જવાબદારી સોંપેલી હતી. અને ગુજરાતની અંદરથી જે અત્યાર હાલના જે વ્યક્તિઓ છે એમને પોતાને સમાજમાં અને આ હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી ઊભી થાય અને એના માટેને હિન્દુ ધર્મનો ફેલાવો થાય એ વધારવા માટે અમે લોકો અલગ અલગ ગુજરાતની અંદર વ્યવસ્થા કરી રહ્યા હતા. એમાં તમારી મુખ્ય જવાબદારી શું હતી? મારી પોતાની જવાબદારી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે હતી અને મારું પોતાનું સંગઠન ઊભું કરવાની જવાબદારી હતી. અને બીજી વસ્તુ કે જે અમુક જે નિમ્ન કક્ષાના લોકો હોય જે હિન્દુ ધર્મનો અત્યારે હાલ જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને સામે લડત આપવાની જવાબદારી મારી પોતાની હતી. બરાબર છે. લોકોને ભેગા કરવા એ કોઈ સરળ કામ નથી, એક કઠિન કામ છે.
જે તમે કરતા હતા? હા, એ તો વસ્તુ છે, પણ અત્યારે ધર્મ અને આપણી સાથે માં ભવાની ઊભી હોય ત્યાં સુધી કોઈ વસ્તુ કઠિન નથી. થોડીક મહેનત લાગે છે પણ એને રંગ લાવે જ છે. તમે આમ આદમી પાર્ટીથી શરૂઆત કરેલી અને અત્યારે તમે ભાજપના પક્ષમાં છો, તો આ રાજકીય સફર વિશે થોડુંક જણાવો. જ્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે મારી પાસે આમ આદમી પાર્ટીની જવાબદારી હતી કે કતારગામ વિધાનસભાની, વરાછા વિધાનસભાની, અ, કામરેજ વિધાનસભા, ઓલપાડ વિધાનસભા, એની અંદર જે માલધારી સમાજના જે કંઈ વોટ બેંક છે એ લોકોને ડાયવર્ટ કરવાનું આમ આદમી પાર્ટીમાં કામ મારું હતું અને એ મેં સારું એવું નિભાવેલું હતું. હું જ્યારે અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચામાં પ્રદેશ અધ્યક્ષ હતો અને ગૌરક્ષાના કામ કરી રહ્યો હતો અને હિન્દુ ધર્મ માટે અને ભગવાન શ્રી રામનું જ્યારે અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું હતું નવું મંદિર, ત્યારે મને અંદરથી એવું લાગ્યું કે જે ભગવાન રામનું મંદિર જે કોઈ સરકાર નથી કરી કે એ ભાજપની સરકારે કરેલું હતું અને એનાથી હું પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો હતો. તો એમ કહી શકાય પિયુષભાઈ કે રામ મંદિર બન્યું એ પ્રેરણાથી ખુશ થઈને તમે બીજેપીમાં જોડાઈ ગયા? હા, એવું કહી શકાય, કેમ કે આપણે ભગવાન શ્રી રામના ક્યાંક ને ક્યાંક વંશજમાં ગણતરી થાય છે. હા. જે ભગવાન શ્રી રામનું જે અયોધ્યામાં મંદિર બન્યું એ આપણા હિન્દુ ધર્મ માટે ખૂબ મોટી વાત હતી અને ભગવો એ આપણા રગે રગમાં વસેલો છે. એટલા સાચી માટે વાત. આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા. આમ આદમી પાર્ટીમાં પિયુષભાઈ તમારો હોદ્દો શું હતો? હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે મારી પોતાની ગુજરાતમાં માલધારી સેલની ઉપપ્રમુખ તરીકે જવાબદારી મારી પોતાની હતી બરાબર. અને અત્યારે ભાજપમાં છું તો મને પ્રદેશની ટીમમાં મને નિયુક્તિ કરેલો છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી થઈ 2024માં, હા, તો એમાં તમારી શું ભૂમિકા રહી હતી? મને 2024માં લોકસભાની જે જવાબદારી આપી ત્યારે મને લિંબાયત વિધાનસભામાં જવાબદારી આપી હતી CR પાટીલ સાહેબે. અને પાટીલ સાહેબે અને સંગીતાબેન પાટીલ મને એવું કીધું હતું કે લિંબાયતના જે ડાઉન બૂથ છે, જે દર વખતે ડાઉન હોય છે, ઓછા મતવાળા વિસ્તાર. ઓછા મતવાળા જે વિસ્તારો છે એ લોકોને પ્લસ લાવવાનું કામ મને અને મારા મિત્ર ઘનશ્યામભાઈ મકવાણા કરીને છે કોર્પોરેટર, અમને બરાબર. બંનેને એ જવાબદારી આપી હતી અને અમે એ સારી એવી નિભાવી અને એનાથી અમે જે ડાઉન દર વખતે જતું હતું એ પ્લસમાં લાવ્યું અને પાટીલ સાહેબને ત્યાંથી અમે ખૂબ સારી એવી બહુમતી અપાવેલી. વાહ. આમાં એક વાત સારી લાગી પિયુષભાઈ તમારી, કે પછી ગૌરક્ષક દળની આપણે વાત કરી, અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચાની વાત કરી અને અત્યારે રાજકીય પક્ષોની વાત કરી. તમને જે જવાબદારી સોંપવામાં આવે એ પૂરેપૂરી તમે નિભાવેલી હોય છે ભૂમિકા. પિયુષભાઈ, આજના યુવાનોને તમે કોઈ સંદેશો આપવા માંગો છો? હું 3 વસ્તુ કહેવા માંગુ છું કે પહેલાં તો દરેક લોકોએ પૂરા તન મન ધનથી વોટિંગ કરવું જોઈએ. બીજી વસ્તુ કે સમાજ અને દેશને જે આગળ વધે એવા પક્ષને સાથ અને સહકાર આપી અને એને આગળ લઈ જવો જોઈએ. અને ત્રીજું, લોકોએ નીતિ અને પ્રામાણિકતાથી આગળ વધવું જોઈએ. ખરેખર આ સંદેશો તમારો ભારતને લોકશાહી તરફ લઈ જતો હોય એવું લાગે છે. ભવિષ્ય માટે તમારો દ્રષ્ટિકોણ શું છે, ખાસ કરીને ગુજરાતને લઈને? પરાગભાઈ, આપણે ગુજરાતની 182 વિધાનસભાની સીટ છે હા. અને 182 વિધાનસભામાં ભાજપનું કમળ ખીલશે અને હું ખીલાવીશ એવું મારું પોતાનું સપનું છે અને મારું ડ્રીમ છે, એ હું પૂરું કરીશ. ઓકે. તો એના માટે જે કોઈ પણ મારે મહેનત કરવી પડે, મળવું પડે, સંગઠન જ્યાં આગળ ઓછું સંગઠન મજબૂત છે ત્યાં આગળ હું પોતે મજબૂત કરીશ અને એ મજબૂત કરીને ત્યાં આગળ મારું જે સપનું છે ને એ હું પૂરું કરાવીશ. જીવનમાં તમારે આજ સુધીમાં સૌથી કોઈ ગર્વનો ક્ષણ હોય એવો કોઈ? ગર્વનો ક્ષણ પરાગભાઈ મારો એવો છે કે હું દર મહિને અમારા ગ્રુપ થકી અમે એવું કરીએ છીએ કે જે સ્કૂલોની અંદર, જે ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં જે સ્કૂલો હોય ત્યાં આગળ જમાડીએ છીએ. અમે પોતે રસોઈ બનાવીને જે આનંદ મળે છે ને એ અંદરથી આમ શાંતિ લાગે છે કે ના, આપણે કંઈક કર્યું. પરાગભાઈ, બીજી એક વસ્તુ કે મને પોતાને કોઈ પણ સમાજનો કે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવ્યો હોય અને એ ગમે એવા પ્રોબ્લેમમાં હોય અને એને હું બહાર કાઢવાનો જે રસ્તો બતાવું છું અને કાઢું છું, એ એક મને ગર્વની વાત અનુભવું છું. એ એક સારી વાત લાગી મને તમારી, કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અને તમારી પાસે કોઈ મદદ માંગવા આવે છે, બરાબર, કોઈને કંઈક પ્રોબ્લેમ હોય તો, અને તમે મદદ કરો છો, ખરેખર સારી વાત છે. વ્યક્તિગત જીવનમાં તમને કોણ પ્રેરણા આપે છે? વ્યક્તિગત જીવનની અંદર મને પ્રેરણા મળી હોય તો મારા મા બાપથી મને મળેલી છે, જે મને ગમે એવી મુશ્કેલ ઘડીમાં તે સાથે ઊભા રહે છે અને સપોર્ટ કરતા હોય છે. અને બીજું, મોદી સાહેબ, જેનો હું ફોટો જોઉં છું કે જેમને સાંભળું છું ત્યારે એમને મને અંદરથી એવી ઉર્જા ઉત્પન્ન થાય છે કે ગમે એટલો થાક, તણાવ ગમે એવું હોય તો પણ દૂર થઈ જાય છે. 100% સાચી વાત છે તમારી. નરેન્દ્ર મોદી સાહેબને જોઈને હું અને તમે જ નહીં, આપણો આખો દેશ અને દુનિયા એક ઉર્જા અનુભવે છે.
આજનો વોઇસ ઓફ વિઝન એક્સનો પોડકાસ્ટ જે અત્યંત પ્રેરણાદાયક રહ્યો. મુલાકાત થઈ આપણી પિયુષભાઈ દેસાઈ સાથે, જેની જીવનયાત્રા, સંઘર્ષ અને કારકિર્દીની આપણે વાર્તાઓ કરી. જ્યાં પિયુષભાઈ દેસાઈએ પોતાની જીવનયાત્રા, સંઘર્ષ અને સેવાભાવની ઘટનાઓની સંપૂર્ણ વાત કરી. ગૌરક્ષા, સમાજ સેવા અને રાજકારણમાં આ દરેક જગ્યાએ એનો ફાળો અમૂલ્ય રહ્યો છે. પિયુષભાઈનું સાહસ અને સંકલ્પ અનેક યુવાનોને આજે દિશા બતાવે છે. જો તમારું પણ મન લાગે કે આવી વાતો વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ એપિસોડને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને વોઇસ ઓફ વિઝન એક્સને. પિયુષભાઈ, આજે તમે અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા અને તમારા વિચારો રજૂ કર્યા, જે લોકોને ઘણી માહિતી પ્રોવાઈડ કરે છે. તમારો ખૂબ ખૂબ આભાર. પરાગભાઈ, આપનો અને વોઇસ ઓફ વિઝન એક્સ નો ખૂબ ખૂબ આભાર. ગેસ્ટ તરીકે બોલાયો અને મારી વાતો શેર કરી.